તો વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં સાકરંદા ગામની અપૂરતી એસટી બસ સેવાને લઈને વિદ્યાર્થીઓ અને મુસાફરો વિરોધ નોંધાવ્યો હતો। સાવલી એસટી ડેપો વહેલી સવારે ભાદરવા થઈ સાકરંદા માર્ગ વડોદરા અને આણંદ તરફ જતી બસમાં નોકરિયાત વર્ગ તેમજ અનેક વિદ્યાર્થીઓ મુસાફરી કરે છે। જો કે બસની અનિયમિતતા અને વિદ્યાર્થીઓની સંખ્યા સામે ઓછી બસ સેવાને કારણે આજે સાકરંદા ગામે વિદ્યાર્થીઓએ બસ રોકી પોતાની રજૂઆત કરી હતી। વિદ્યાર્થીઓએ એસટી વિભાગ પાસે બસની સંખ્યા વધારવા અને નિયમિત સેવા શરૂ કરવાની માંગ કરી છે। આ રજૂઆત કોઈ રાજકીય પ્રેરિત નથી, પરંતુ મુસાફરીની સમસ્યાને લઈને તેમણે જાતે જ વિરોધ નોંધાવ્યો છે। આજે તમારે કેમ બસ રોકવાની જરૂર પડી વિદ્યાર્થીઓને? અમે સાકરદાના સ્ટુડન્ટ છે। અમને રોજ 7 વાગે રોજ બસ આવી છે। અમે સાવલીથી રોજ ભરપૂર બસ આવે છે। અમે માંગણી છે કે અમને એક નવી સાકરદાથી બસ મૂકે। અમે 50થી ઉપર વિદ્યાર્થીઓ છે। હવે બસની નવી અપીલ કરેલ છે કેટલા દિવસથી, તો બી બસ આવતી નથી અને ફૂલ હોય છે। ઊભું રહેવાની બી જગ્યા નથી મળતી અને ભીડમાં એટલું બધું એ થાય છે, કેટલા લોકોને રોજ વાગે બી છે, તો કોણ જવાબદાર? કોઈને વડોદરાની પણ લોકલ બસો સાકરદામાં અંદર નથી આવતી, તો અમારે શું કરવું? હવે કોણ જવાબદાર લેશે? પછી કંઈ થશે તો આગળ બસ ના મૂકે તો તમે આગળ શું પગલું ભરશો? અમે ભૂખ હડતાળ કરીશું। હવે તમે ભૂખ હડતાળ પર બેસવાની તૈયારી હાથે છો? અમને વહેલી તકે બસ મૂકવા માટે વિનંતી છે।